દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક મદદની જરૂર પડે છે. એ મદદ માત્ર શારીરિક નથી હોતી, પરંતુ માનસિક રીતે પણ વ્યક્તિને સ્વસ્થ થવા માટે જરૂર પડે છે. એક એક્ઝામ્પલથી સમજીએ. કોઈ વ્યક્તિને જ્યારે ઘાવ વાગે છે ત્યારે તેના શરીરને હીલ થવા માટે, એટલે કે એ શરીરનો ઘાવ રૂજાય તે માટે સમય લેવો પડે છે, અને તે ધીમે ધીમે દવાની અને સહાનુભૂતિની મદદથી ધીરે ધીરે એ વ્યક્તિનું શરીર હીલ થાય છે. એવી જ રીતે કોઈપણ વ્યક્તિના જીવનમાં જ્યારે ખૂબ દુઃખ આવે છે, તણાવ આવે છે, ત્યારે તેને કોઈક ને કોઈક હીલરની જરૂર પડે છે. એ હીલર કોઈ મિત્ર પણ હોઈ શકે, પરિવાર પણ હોઈ શકે, કે કોઈ વ્યક્તિ પણ હોઈ શકે. એ પોતાની એટલે કે સગી વ્યક્તિ પણ હોઈ શકે છે, અને કોઈ બીજી વ્યક્તિ એટલે કે કાઉન્સિલર, હીલર વગેરે વ્યક્તિઓ હોઈ શકે છે. અને તે આજના જમાનામાં ખૂબ મોટી ડિમાન્ડ છે. આજના જમાનામાં દરેક વ્યક્તિને માનસિક તણાવમાંથી બહાર નીકળવા માટે, એટલે કે એન્ઝાયટીમાંથી બહાર નીકળવા માટે ક્યાંક ને ક્યાંક હિલિંગ થેરાપીની જરૂર પડે છે. એ આજના સમયની માંગ છે. તણાવ મુક્ત જીવન જીવવા માટે તે ખૂબ જરૂરી છે. આપણું શરીર જેવી રીતે ઘાવ રૂઝાવવા માટે સમય લે છે, તેવી જ રીતે મનના ઘાવ પણ સમય જતાં દૂર થઈ જાય છે.